ડભોઈમાં જવારા વિસર્જન સાથે ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। 5 દિવસ દીકરીઓએ ઉપવાસ રાખી ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું હતું। ડભોઈ પંથકમાં ગૌરી વ્રતની જવારા વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ હતી। મનગમતો ભરથાર મેળવવા માટે 5 દિવસના અલુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની કુંવારિકાઓએ આરાધના કરી હતી। વ્રત દરમિયાન શિવાલયોમાં કુંવારિકાઓની ભીડ જોવા મળી હતી। શનિવારે રાત્રે ડભોઈમાં ગૌરી જાગરણ યોજાયું હતું, જેમાં નાના મોટા તમામે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શનિવારની રાત્રિએ જાગરણ કર્યા બાદ રવિવારે સવારે ડભોઈના હીરા ભાગોળ વિસ્તારમાં આવેલ પાવન ગોવિંદેશ્વર તળાવ ખાતે જવારાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। શહેરમાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા ગૌરી વ્રતનું આજરોજ વિધિવત વિસર્જન સાથે સમાપન થયું હતું। આધ્યાત્મિકતા અને સંસ્કૃતિથી ભરેલા આ પાવન આયોજનથી ડભોઈ નગરમાં ધાર્મિક ભાવના અને સામૂહિક ભક્તિનું સુંદર ચિત્રણ જોવા મળ્યું। ગૌરી પૂજન અને વિસર્જનના આ પર્વે લોકોમાં સકારાત્મક ઉર્જા અને આશાના પ્રકાશનો સંચાર થયો હતો।